જામનગરની જી હોસ્પિટલના આરએમઓ સાથે ગેરવર્તન અને દાગધમકી સિટી બ ડિવિઝનમાં ગુનો દાખલ જામનગરની જી હોસ્પિટલમાં નિવાસી તબીબી અધિકારી સાથે ગેરવર્તન અને દાગધમકીનો મામલો સામે આવ્યો છે। સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરની કચેરીમાં ઘૂસી એક શખ્સે ઉગ્ર બોલાચાલી કરી હોવાનો આક્ષેપ છે। મોબાઈલમાં વિડીયો ઉતારી તબીબ સામે આક્ષેપો કરાયા હતા, સાથે જ દાગધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે। આ ઘટનાથી હોસ્પિટલની મહત્વપૂર્ણ બેઠકમાં વિક્ષેપ પડ્યો હોવાનું પણ સામે આવ્યું છે। હું ડૉક્ટર પ્રમોદ આર સક્સેના આરએમઓ ક્લાસ 1 જીજી હોસ્પિટલ જામનગર જણાવું છું કે તારીખ 16 મઈ 2026ના રોજ આશરે 10:30 વાગે અમારી ઓફિસમાં એક ભાઈ જેનું નામ સુરેશ બાલજી ચૌહાણ છે એ મારી ઓફિસમાં बिना પૂછીને દરવાજો ખોલીને આવીને મારી ખુરશીની સામે બેસી ગયેલ અને રજૂઆત કરેલ કે અમે 104માં ફરિયાદો કરેલી છે, એનો જવાબ તમે કેમ નથી આપતા। તો તે બાબતમાં મને એને જણાવેલ કે ભાઈ તમારી જે ફરિયાદનો જવાબ છે પ્રોપર ચેનલ બળી કચેરી મારફત ત્યાં 104ને પહોંચાડી દીધેલ છે, ત્યાંથી તમે આ જવાબ લઈ શકો। અને પછી કહે કે તમે આરટીઆઈના જવાબ પણ સરકાર દેતા નથી અને માહિતી છુપાવો છે, અમારે ઉપર એવા આક્ષેપ કરેલ। પછી અમને એને સમજાવેલ કે ભાઈ આરટીઆઈનો જવાબ જે તે શાખાથી જે તે બ્રાન્ચથી મળતો હોય એ માહિતી તમે આપતા હોય છે, તેમ છતાં તમે આ મારા જવાબથી અસંતોષ હો તો તમે આરટીઆઈની કાયદા હેઠળ તમે બીજી અપીલમાં પણ જઈ શકો, જેથી તમે ન્યાય મળી શકે। પરંતુ આ ભાઈ ઉશ્કેરાઈ ગયેલ અને વારંવાર મને આડું શબ્દો બોલવાના, ગેરશબ્દો બોલવાના, તે મને માનજનક શબ્દો કહેલ, જેથી મારે મારા દિલને ઠેસ પહોંચેલ અને મારા માનને હાનિને નુકસાન પહોંચાડેલ અને મારો વિડીયો પણ ઉતારવા માંડેલો। પછી અમને એને કીધું ભાઈ તું વિડીયો નહીં ઉતાર કે ભાઈ મને ધાક ધમકી પણ આપેલ કે હું તમે જોઈ લઈશ। આ બાબતની જાણ થતાં અમને 112 મેં જાણ કરેલી અને 112 જાણ કરતાં અને મારા સિક્યોરિટી સ્ટાફને બોલાવેલ અને તે દિવસે મારા સાથે મારા સાથી સ્ટાફ ડૉક્ટર પણ હતા અને મારા ક્લાસ પણ હતા, તે પણ હાજર હતા અને આ બાબતની 112ને જાણ કરતાં 112 આવી અને પોલીસ લઈ ગઈ અને આ બાબતની અમને એને કચેરી મારફત એક રજૂઆત પત્ર લીખી કચેરીને આપેલ અને ત્યાર પછી એફઆઈઆર પણ દર્જ કરેલી। અને એફઆઈઆર કરવાનું કારણ આ છે કે છેલ્લા હું આ 3 વર્ષથી આ હોસ્પિટલમાં જોબ કરું છું, અવારનવાર એવા માણસો તત્વો મારે પાસે આવીને મને દાગધમકી આપે છે અને અમારી સુરક્ષાને નુકસાન પહોંચાડે છે અને સલામતી નથી રહેતી, જેથી કરીને હોસ્પિટલમાં સુદૃઢ વ્યવસ્થા અને સુચારું ચાલી શકે અને સંસ્થાને બીજા અધિકારીઓ, બીજા ડૉક્ટર મિત્રોનો, બીજા સ્ટાફોને આ ગેર તત્વો અને ગેર હેરાન કરતા તત્વો અટકાવી શકાય।